દિયોદરના સાંકળપુરા ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ અને સાકરતુલા કાર્યક્રમ યોજાયો. સાંસદ ગેનીબેન ઠાકોરની સાકરતુલા કરવામાં આવી. બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર દિયોદરના મતદારોનો આભાર વ્યક્ત કરવા નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર સાંકળપુરા ગામમાં આવી પહોંચ્યા. ગેનીબેન ઠાકોરનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિયોદરના સાંકળપુરા ખાતે રહેતા પ્રતાપજી એસ ઠાકોર મહાકાળી નાસ્તા હાઉસ પરિવાર દ્વારા શ્રી મહાકાળી માતાજીના મંદિરે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની સાકરતુલા કરવામાં આવી, જેમાં ગેનીબેન ઠાકોરને ફૂલહાર પહેરાવી સાફો બાંધી તલવાર આપી સન્માન કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોનું પણ સાફો બાંધી ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું, જેમાં સૌસીજી સાંકળાજી ઠાકોરની 7મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો, જેમાં પરશુરામ સાધુ દ્વારા રાત્રે મોડે સુધી ભજનની રમઝટ જમાવી, જેમાં ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલા, સાધ્વીશ્રી હંસાબેન ઝાલા, દિયોદર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, બીકે જોશી એડવોકેટ, મહિલા કોંગ્રેસ પ્રમુખ ભાવનાબેન ઠાકોર, બીકે ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગેનીબેન ઠાકોરે શ્રી મહાકાળી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.